આપનું સ્વાગત છે દંગલમાં। આજે આપણે પહોંચ્યા છીએ વલસાડ લોકસભા અને એનું વાપી શહેરથી આપણે દંગલ લાઈવ કરી રહ્યા છીએ। આમ તો આ વિસ્તાર માટે એવું કહેવાય છે કે જે પક્ષના ઉમેદવાર અહીંયાથી જીતે છે એમની દિલ્હીની અંદર સરકાર બને છે। 2017ના ચૂંટણી પરિણામો એવું કહે છે કે જ્યાં કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત છે, ત્યારે આ વખતે જે જોશ છે તો બંને રાજકીય પાર્ટીઓની અંદર એક સાથે સરખો જોવા મળી રહ્યો છે। બંને પાર્ટીઓના જે ઉમેદવારો છે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે છેલ્લા 5 વર્ષની અંદર કયા મહત્વના કામો થયા છે, કયા કામો બાકી છે। સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી પાસે જઈશું અને એમની પાસેથી હિસાબ માંગીએ। જી, શા માટે મતદાતાઓ આ વખતે પણ મત આપશે? ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે વલસાડ જિલ્લા અને પૂરા દેશની અંદર, રાષ્ટ્રવાદ જે વસ્તુ ફેલાવી છે કે જે રાષ્ટ્રને હિતમાં જે વસ્તુ છે, એના નિર્ણયો જે મોદી સરકારે લીધા છે એને ધ્યાનમાં રાખીને અમે લોકોની પાસે જઈશું। શા માટે મત આપશે? ફરી એકવાર નરેન્દ્રભાઈની છબી, ગુજરાતનો વિકાસ આજે વિશ્વની કક્ષાએ જ્યારે ગયો છે અને નરેન્દ્રભાઈ જ્યારે 5 વર્ષના શાસનની અંદર વિશ્વને બતાવી દીધું છે, સર્વ શિખર ઉપર આજે મહાસત્તા બનવાની આરે આવ્યું છે આ દેશ આપણો। એ ધન છે નરેન્દ્રભાઈને, ગુજરાતનું ગૌરવ છે અમારું। ઓકે, વિકાસ એકમાત્ર મુદ્દો દેખાઈ રહ્યો છે અત્યારે। કયા વિકાસની વાત કરે છે? આજે તમે જોવા જાઓ તો વારાણસીથી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર ચૂંટણી લડવાના છે। કદાચ દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બને છે કે ત્યાંથી નરેન્દ્ર મોદીની સામે 111 ખેડૂત ઇલેક્શનમાં ફોર્મ ભરે છે, પૂર્વ સૈનિક ઇલેક્શનમાં ફોર્મ ભરે છે, પૂર્વ હાઈકોર્ટના જજ ઇલેક્શનમાં ફોર્મ ભરે છે। કયો વિકાસ? આને વિકાસ કહેવાય? તો વિકાસની રાજનીતિ કરી રહ્યા છે, એવું કરી રહ્યા છે અને વિકાસમાં ધ્યાનમાં રાખીને જ લોકો મતદાન કરશે એમના માટે। 45 વર્ષમાં હાઈએસ્ટ બેરોજગારીનો દર, 45 વર્ષમાં હાઈએસ્ટ બેરોજગારીનો દર। અને તમે જોઈ શકો છો કે પાકિસ્તાન વારંવાર જે પ્રમાણે હુમલા કરે છે અને વગર બોલાવે ને આપણે શું કે એ રીતે જયારે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર તરીકે પાકિસ્તાન બિરયાની ખાવા જાય અને એ બધા પ્રોપેગેન્ડા રાષ્ટ્રવાદની વાત કરતા હોય તો આ રાષ્ટ્રવાદ છે? તમે દેશનું માથું શરમથી ઝુકાવી દીધું। વિકાસ કરી રહ્યા છે, તમે એવું કોઈ મુદ્દો નથી લાવતા કે જેના કારણે તમે એવું કહી શકો વિકાસ નથી થયો? વિકાસ કયો વિકાસ થયો? નરેન્દ્ર મોદીએ જે વાત કરી કે જે વાયદા કર્યા એક બી વાયદો પૂરો કર્યો તો બતાવો। અને બીજું એ કે બુલેટ ટ્રેન લાવવાના બરાબર છે, બિલ્લી મોરા શોધીને સીધી બુલેટ ટ્રેન આવે છે। ઉદ્યોગપતિઓને ઉદ્યોગ બચાવવા માટે એ લોકો ક્રોસ કેમ માર્યુંનો જવાબ આપે? ઓકે, તો વિકાસ સામે પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે। જી, ભારતીય જનતા પાર્ટી એ ફક્ત વિકાસ અને તે પણ સર્વાંગી વિકાસ ઉપર આ ઇલેક્શન લડે છે। મારા મિત્રોને એ ખબર નથી કે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે રોડો બન્યા છે, અને જે રીતે વલસાડ જિલ્લાની જ્યાં સુધી વાત કરું તો જે એરિયામાંથી કોંગ્રેસના ઉમેદવાર આવે છે જીતુભાઈ ચૌધરી, એ કપરાડાથી ઇન્ટરકનેક્ટિવિટી રોડ જે 126 કરોડનો સીસી રોડ બને છે, 10 મીટર પહોળો બને છે, એ વિકાસ એમને નથી દેખાતો। અત્યારે જે વાપીની અંદર આરઓબી 14 કરોડ રૂપિયાનો બને છે, એ વિકાસ નથી દેખાતો। વિકાસ આ વિસ્તારનો જ જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે જે છે એની આજુબાજુનો અંતરિયાળ વિસ્તારનું શું? સાહેબ, વિકાસ જ્યાં બી ડેવલપમેન્ટની સર્વિસ થાય ત્યાં જ રેલવે હશે, હાઈવે હશે, એના માટે એની આજુબાજુમાં જ દુનિયામાં કશે પણ તમે જોઈ શકો છો કે એની આજુબાજુમાં જ વિકાસ થશે। એની સિવાયની જે વસ્તુ છે ખેતીવાડી છે, અને ખેતીવાડી માટે ભારતીય જનતા પાર્ટી જરૂરી નથી। ખેતીવાડી માટે વિકાસ જરૂરી જ છે, એટલે જ રસ્તા બનાવવા પડે છે કે સાહેબ આજ સુધી એ લોકોએ બળદગાડા જ ચલાવ્યા હતા, એરોપ્લેન બળદગાડા જ ચલાવ્યા હતા અને વિસ્તારનો તમે સમજાવો, આ મારા મિત્રને સમજાવો કે આ 4 લેન હાઈવે પહેલા ભારતની અંદર જે હાઈવે હતા એના કરતા 10 ગણા હાઈવે અમારા શાસન વખતે બની ગયા। આજે ડેમો એમને વધારે બને હોવાનું ગડકરી કહી રહ્યા છે। ગડકરી એવું કહે છે આ તો જૂઠી પાર્ટી છે। આ લોકના લીડરનું નામ છે ફેકુ, બરાબર છે? એ ફેકુની પાર્ટી છે। બાકી તમે કહો કે કયા ડેમ વલસાડ જિલ્લામાં કઈ સ્કૂલો, આ પાર્ટીની અંદર એક સાયન્સ સ્કૂલ બની, તેની અંદર આજે એ જૂના જર્જિત મકાનમાં ચાલે છે, એની અંદર આજે પ્રેક્ટિકલ વગર સ્ટુડન્ટોને હેરાન કરી 2 વર્ષથી ત્યાં પ્રેક્ટિકલની એક્ઝામ। ગંદુ પાણી તો નીકળે ને ખાડીમાંથી સાહેબ, એ ચેકડેમ બનાવેલો એ લોકોએ અને અત્યારે ચોરી બી લાગ્યો એના છેલ્લા 2 વર્ષથી અમને રસ્તો બંધ પડેલો છે। ઓકે, વિકાસના મુદ્દા એ ગણાઈ રહ્યા છે, કહી રહ્યા છે વિકાસ ખૂબ થયો છે। ના, એ લોકો વિકાસ માટે કહે છે પણ બેરોજગારી માટે કેમ નથી કહેતા?
બેરોજગારી એટલી જ છે, લોકોને ભૂખમરો એટલો જ છે, ખેડૂતોને એટલું નુકસાન ગયું છે, એ બધી વસ્તુનો શું એ વિકાસ કહેવાય? ઓકે, 2 કરોડ રોજગારીનો વાયદો કર્યો હતો, પૂર્ણ નથી થયો. એક વાત સાંભળો તમે, મારી બેને કીધું કે રોજગારી નથી. આ ગુજરાતમાં તમે લોકો અત્યારે તમે જોશો કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ પરપ્રાંતિયો કેટલા આવ્યા અહીંયા. જો વિકાસ ગુજરાતમાં ના હોત તો લોકો આવત. મારા બેન ક્યાંના છે એમને પૂછો, એમને પણ આજુબાજુમાં ખબર હશે કે બીજા સ્ટેટથી લોકો આવે છે. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી એટલી બધી છે કે ગુજરાતના અહીંયાના મજૂરો, સાંભળો આપ, મજૂરો પૂરા પડતા નથી, એટલા માટે બહારથી મજૂર આવતા હશે ને. વિકાસ થયો તો જ મજૂરીની જરૂર પડે. ઓકે જી, અત્યારે હું તમને એક ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે સામેવાળા જે વારંવાર બોલે, ખોટું બોલે, એકદમ આટલું બધું જૂઠું બોલવું તો હદ હોવી જોઈએ એમને. અત્યારે અમે જોઈએ છીએ જે વિકાસ માટે એ મહાકાર્ડ બનાવેલા છે, મહાકાર્ડ. અત્યારે ભારતમાં આયુષ્યમાન ભારત જે કાર્ડ બનાયા છે, અત્યારે પ્રધાનમંત્રી આવાસનું છે, પછી બહેનો માટે સશક્તિકરણ. શું નરેન્દ્રભાઈના રાજમાં બધું વિકાસ નથી દેખાતો? બધી યોજનાઓ તો એ વિકાસ થયું હોવાનો પૂર્ણતા છે, વિકાસ થયું હોવાની બાબતે પૂર્ણ કરે છે જે યોજનાઓ છે સરકાર. જો વિકાસ થયેલો હોય ને ધરમપુરમાં તામછડી વાળા રોડ પરથી એ નદીમાંથી બાળકો સ્કૂલમાં જવા માટે તરાપાનો ઉપયોગ ના કરે. તરાપાનો ઉપયોગ ના કરો તો અહીંયા અન્ય મિત્રો છે એમની સાથે વાતચીત કરીશું. જો આપ શું કહેશો? સાહેબ, મારે એક જ વાત કરવી છે. જોઈ લો કે નરેન્દ્ર મોદીની સામે 111 ઉમેદવાર ઉભા રહ્યા, એની વાત કરતા હોય તો શું કામ રાહુલ ગાંધીએ વાયનાડ ભાગવું પડ્યું? એ લોકોનો ઇન્ટરનલ સર્વે પણ કે છે કે અમેઠી એમના માટે સુરક્ષિત સીટ નથી. શું કામ એ વાયનાડ ગયા એનો જવાબ આપે. ઓકે, વાયનાડ શા માટે રાહુલ ગાંધીએ ભાગવું પડ્યું? આમ તો અનેક ચર્ચાઓ થઈ છે એ મુદ્દે આપ શું કઈ કહેશો? વાયનાડ ભાગ્યા નથી, એ નરેન્દ્ર મોદી ગુજરાતથી શું કામ વારાણસી ભાગ્યા? અમે લોકોની આ સ્ટ્રેટેજી પ્લાનિંગ છે. ઇન્દિરા ગાંધી જયારે સાઉથથી ચૂંટણી લડેલા ત્યારે ત્યાં 150 સીટ જીતેલા. કોંગ્રેસનો આ પરફેક્ટ આઈડિયા છે કે રાહુલ ગાંધીના હિસાબે સાઉથથી મેક્સિમમ ગેઇન કરશે. વાયનાડ ભાગ્યાનું તમે કહી રહ્યા છો તો 2014માં નરેન્દ્ર મોદી શા માટે 2 સીટ પરથી લડેલા? નરેન્દ્ર મોદી ગંગાને બોલાવેલા એટલે ગયેલા ત્યાં. વાયનાડમાં કોઈ એમને બોલાવ્યા નથી. વાયનાડમાં એમને કોઈ બોલાવ્યા નથી. હારના ડરથી વાયનાડ ગયા છે. જે આટલા વખતથી નહેરુ ખાનદાનની સીટ કહેવાતી ત્યાં એક કલેક્ટર ઓફિસ નહોતા બનાવી શક્યા. એ એમનો વિકાસ છે કે જ્યાં એક કલેક્ટર ઓફિસ ભારતીય જનતા પાર્ટીને યોગીજી મુખ્યમંત્રી બન્યા પછી બની 70 વર્ષની અંદર. તો શા માટે વાયનાડ ભાગવું પડ્યું? ખરો જવાબ શું છે? વાયનાડ શા માટે ભાગવું? એ પેલા જવાબ આપે કે નરેન્દ્ર મોદી શું કામ ત્યાં ગંગાએ બોલાવ્યા. મને એક સમજાવે કે માં ગંગા કઈ ગંગા સફાઈ થઈ? માં ગંગા તો નવટંકી માણસ છે, નવટંકી છે, નવટંકી. વાત કરો સાહેબ, પ્રિયંકા ગાંધીએ આચમની લીધું એનાથી વધારે ગંગાની સફાઈ તમે કેવી માંગો છો? જરૂરથી પાણી પીધું. જી, વિકાસના મુદ્દા પર મારે એટલું કહેવું છે, જ્યાં ભાઈઓએ વાત કરી એમાં ગુજરાતમાં 45 વર્ષમાં કોંગ્રેસે 4500 ચેકડેમ બનાવ્યા હતા અને છેલ્લા 20 વર્ષના ભાજપના ટેન્યુઅરમાં 6 લાખ ચેકડેમ બનાવ્યા, 2.5 લાખ ખેત તલાવડી. કૃષિ આવકમાં ખૂબ નાના છે, ગ્રામ્ય વિસ્તારમાં અમે જોયા છે, ખૂબ નાના છે ગ્રામ્ય વિસ્તારમાં. ચેકડેમ એ જ કહેવાય. પણ આગળની વાત સાંભળો. કૃષિ આવકમાં ગુજરાતનો વિકાસ દર 11% છે, દેશનો વિકાસ દર 4% છે. ગુજરાત કૃષિમાં મોટાભાગનું કન્ટ્રીબ્યુશન દેશના આવકમાં આપે છે. ઓકે, ગુજરાતમાં કૃષિમાં વિકાસ થયો છે. ખેતી સાથે સંકળાયેલ મિત્રો પાસેથી જવાબ માંગીશ. કૃષિની અંદર ગુજરાતનો વિકાસ થયો છે. વિકાસ છે. મારા મિત્રો ભાજપ વાળા અહીંયા બેહીને કહે છે કે વિકાસ મતલબ કોંગ્રેસે શું કર્યો 60 વર્ષમાં? 60 વર્ષમાં આજે જે થયું ને કે આજે જે બોલતા થયા ને, જે અહીંયા મિત્ર બેસેલા છે ભાજપ વાળા, એ સ્કૂલમાં ભણ્યા એ કોંગ્રેસે બનાવેલી હતી. અને જે મતલબ સ્કૂલમાંથી મતલબ સમયની સાથે વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવા માંગીશ, તમે એવું કહો છો કે વિકાસ થયો છે, વિકાસ થયો છે. જો વિકાસ જ થયો હોય તો છેલ્લા 2 મહિનાની અંદર વિકાસને બદલે સૌથી વધારે ચર્ચાતો મુદ્દો રાષ્ટ્રવાદ શા માટે છે? સાહેબ, વિકાસ અમારો મુદ્દો છે જ અને રાષ્ટ્રવાદ પણ છે. કારણ કે એ લોકો રાષ્ટ્રવાદ ભૂલી ગયા છે. એવી પાર્ટી સાથે એ લોકો ગઠબંધન કરે છે કે જે એમ કહે છે કે એક દેશ में 2 વિધાન 2 પ્રધાન और 2 નિશાન ચલેગા, એ પાર્ટીને એ લોકો સમર્થનથી સરકાર બનાવવાની વાત કરે છે. ઓકે, શું કહો છો? કાશ્મીરને પાકિસ્તાનના હવાલે કરવાની વાત છે તો મિલિટરીને હાથ બાંધીને ત્યાં મિલિટરીને મારી રાખવાની વાત. રાષ્ટ્રવાદ મુદ્દે આપ શું કહો છો? રાષ્ટ્રવાદના મુદ્દે કેવું છે. રાષ્ટ્રવાદને રાષ્ટ્રદ્રોહના મુદ્દા પર એટલું જ કહો કે આ પુલવામા જે હલ્લો થયો એના માટે કોંગ્રેસીઓ એમ કહે છે કે આટલા બધા આપણા સૈનિકો મારી ગયા તો એ લોકોએ શું કર્યું? પણ સૈનિકો એટલા માટે મરતા છે કે કાશ્મીર સિવાય આખા દેશમાં આતંકીઓને અંદર આવવા નથી દેતા. ઓકે, રાષ્ટ્રવાદના મુદ્દે શું કહેવું છે? એમને એવું કહે છે રાષ્ટ્રવાદ
તમને શોભતો નથી જી. રાષ્ટ્રવાદ અમને જ શોભે છે, એ લોકોને નથી શોભતો. એ લોકોના માટે રાષ્ટ્ર એટલે લોકોને લડાવવાની વાત, એ લોકોના માટે રાષ્ટ્ર એટલે બોમ્બેમાં રાષ્ટ્રવાદ એટલે યુપીના માણસોને બહાર કાઢવાની વાત, એ લોકોના માટે રાષ્ટ્ર એટલે ગુજરાતના માણસોને બહાર કાઢવાની વાત. એ પાર્ટી સાથે એ લોકો સંગઠન કરે એટલે એ લોકો માટે અમારા માટે રાષ્ટ્ર એટલે સર્વધર્મ પાર્ટી, પૂરો ભારત, પૂરા લોકો. ઓકે, પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપી દેવો એ રાષ્ટ્રવાદ છે. આખા દેશમાં જે અલગાવવાદી તરીકે જે પાર્ટી ઓળખાય પીડીપી, એના સાથે ગઠબંધન કરીને કોણે સરકાર ચલાવી? તોડી દીધું. હા, તો હાના માટે સત્તા જોઈતી હતી ત્યારે બેઠા, સત્તા નહીં છે ત્યારે ચોરી મૂકી ને દેશભક્તિ પર ભાષણ આપે. 70 વર્ષે રાષ્ટ્રવાદ પર પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે કે ખોટો રાષ્ટ્રવાદ છે? રાષ્ટ્રવાદ એમના માટે એમ કે મેનિફેસ્ટોમાં એ લોકો આપસા જે કેન્દ્રમાં દૂર કરવાની વાત કરે છે. મારા કોંગ્રેસના મિત્રોને એક જ કેવું છે કે અપસા જે આખો મોરલ ડાઉન કરવાનું, સૈનિકોનું જે ડાઉન કરવાનું, એ લોકોનો રાષ્ટ્રવાદ, અમારો રાષ્ટ્રવાદ એવો છે 370 ની કલમ નાબૂદ કરવાની, 35 ની કલમ નાબૂદ કરવાની. વર્ષોથી છે, હજુ નથી થઈ. થશે. સરકાર તો હતી, કાશ્મીરમાં હતી, ત્યાં પણ હતી. રાષ્ટ્રવાદ માટે એમને એટલું જ કેવું છે કે મેનિફેસ્ટોમાં એ લોકોએ આખા લશ્કરને મોરલ ડાઉન કરવા માટે આપસાનો જે કાયદો હતો મેનિફેસ્ટોમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એ બાબતે શું રણનીતિ છે? શા માટે? શું કહો? આસપાવાળી જે કલમ છે એનો ઉમેરો શા માટે? એ ઉમેરો છે એટલા માટે છે કે પબ્લિકને વિશ્વાસમાં લેવાનો અને પબ્લિકને વિશ્વાસ ભારતને સ્ટ્રોંગ બનાવવાનો. એવું નથી રહ્યા છે કે સૈનિકોનું મનોબળ તૂટશે. સૈનિકોનું મનોબળ વગર બોલાવે પાકિસ્તાન બિરયાની ખાવાથી વધતું છે, એ અમને સમજાવો. અમારા પ્રાઇમ મિનિસ્ટર 370 ની કલમની જે આ ભાઈઓ વાત કરે છે એ બી રામ મંદિર જેવું જ છે કે રામ મંદિર બનાયા ગયા લેકિન તારીખ નહીં બતાયા ગયા. એવું રામ મંદિર ક્યારે બનાવવાના? ફરી એકવાર પણ અત્યારે હાલ પણ એ મુદ્દો છે. સાહેબ, રામ મંદિર ભારતીય જનતા પાર્ટી જ બનાવશે. કોંગ્રેસે તો સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ આપી. ક્યારે એમણે એફિડેવિટ આપી કે રામનું અસ્તિત્વ નથી. આ કોર્ટની અંદર કપિલ સિબ્બલ દ્વારા આપવામાં આવેલી એફિડેવિટ છે અને અમારા દિલમાં રામ વસે છે. એ લોકો શું રામ મંદિર બનાવશે? રામ મંદિર ક્યારે બનાવશો? તારીખ આપો. રામ મંદિર આવતા ટાઈમમાં બનવાનું એ નિશ્ચિત છે. સમય, તારીખ સરકાર બેસવાની, નરેન્દ્રભાઈ બેસવાને એ પાકું છે. ઓકે, રામ મંદિર બનાવીશું પણ તારીખ ના પાડે છે. એ લોકો ઇલેક્શન જીતવા માટે મંદિર બનાવવું જ નથી. એ લોકોને તો ફક્ત વોટ માંગવા છે, પછી અભિપ્રાયમાં લગાવ. આ વખતે મતદાતાઓ મત આપી દેશે રામ મંદિરના મુદ્દે? 1991 થી 2019 સુધીના સતત ભાજપના મેનિફેસ્ટોમાં રામ મંદિરનો એ લોકો સમાવેશ કરે છે. 28 વર્ષથી રામ મંદિર અમે ત્યાં જ બનાવશું, પણ તારીખ નહીં. ઓકે, રામ મંદિર ક્યારે? મતદાતાઓ મત આપશે ફરવું એકવાર? મારો સવાલ એ છે, ગુજરાતની 10,000 કરોડની ક્રૂડની રોયલ્ટી કોંગ્રેસે અટકાવેલી. સુપ્રીમ કોર્ટે કીધું આપો તોય નહીં આપી. મોદીજી આવ્યા અને 10,000 કરોડ ગુજરાતના અટકાવ્યા. કોંગ્રેસને શા માટે? રામ મંદિર મુદ્દે પૂછવા માંગીશ કે મતદાતાઓ મત આપશે? બિલકુલ આપશે. ને બીજું વસ્તુ કહો, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનું કીધું. બીજો એક ફર્સ્ટ ક્લાસ મુદ્દો, તમે સુપ્રીમ કોર્ટનું કીધું તો પછી 3 તલાક માટે અધ્યાદેશ આવી શકે છે, તો આના માટે કેમ નહીં? ટ્રિપલ તલાક માટે અધ્યાદેશ આવી શકે છે, તો આના માટે કેમ નહીં? ટ્રિપલ તલાક વિકાસની વાત કરે છે. ટ્રિપલ તલાક માટે અધ્યાદેશ આવી શકે છે, તો આના માટે કેમ નહીં? ટ્રિપલ તલાક માટે અધ્યાદેશ આવી શકે છે તો આના માટે કેમ નહીં? તો એ લોકોને પૂછો, બહુમતી એ લોકોની છે. 377 કલમ જો દૂર કરી શકતા હોય તો 370 કેમ નહીં? કે આના માટે અધ્યાદેશ શા માટે નહીં? રામ મંદિર માટે? સાહેબ, રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટની અંદર ઓલરેડી મેટર છે, એનું જજમેન્ટ આવશે. એના પછી અધ્યાદેશ અમારી સરકાર લાવીને બતાડશે એમને. એક વખત કપિલ સિબ્બલને કહેવો કે કોર્ટની અંદર ઇલેક્શન પતે પછી સુનાવણી કરવાની શા માટે લેખિતમાં આપે છે કોર્ટમાં? જરૂરથી તમામ જી. અત્યારે કોંગ્રેસ એમ કહે કે અમે આસપા એટલા માટે ઘટાડો માંગીએ છીએ કે કાશ્મીરના માણસોને વિશ્વાસ ભરોસો એ લોકો પેદા કરી શકે. મારે ખાલી એટલું જ કેવું છે, 55 વર્ષ એમણે રાજ કર્યું. કાશ્મીરની અંદર એ લોકોની સત્તા હતી. બધી જોડે લોકો જોઈન્ટ કરીને કાશ્મીરમાં તમે પણ રહ્યા છો. ભાજપ પણ થોડા ટાઈમ માટે અમે સંભાળવાની કોશિશ કરી. 55 વર્ષ કાશ્મીરમાં રાજ કર્યું અને કાશ્મીરમાં આતંકવાદીઓને છૂટો દોર આપીને આજે કાશ્મીરમાં જો પરિસ્થિતિ કરી હોય તો કોંગ્રેસ જિમ્મેદાર છે. બેરોજગારી વાળી વાત કરે છે. બેરોજગારી માટે આજે વાપીમાં દરેક ફેક્ટરી આગળ બોર્ડ લાગેલા છે કે અમારે વર્કર જોઈએ છે, અમારે ફિટર જોઈએ છે. કોઈ બેરોજગારી છે જ નહીં, બધી જગ્યાએ લાગેલા છે. ખૂબ રોજગારી છે, લોકો નથી મળતા એવું કે છે.
સંસદનો આંકડો છે 32 લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે. જે આદરણીય રાહુલ ગાંધીએ એમ કીધું અમે આવશો તો માર્ચ 2020 સુધીમાં બધી નોકરીઓ એવું કે છે નોકરીઓ છે, લોકો નથી નોકરી કરવા માટે. મૂર્ખ, એ તો મૂર્ખ છે, મૂર્ખ. એક પટ્ટાવાળાની અરજી માટે 1 લાખ અરજી આવતી હોય એ લોકોને નથી દેખાતું? એક પટ્ટાવાળાની સીટ માટે 1 લાખ અરજી આવે તો તમે પૂછો એમને સવાલ કે મીડિયા તરીકે તમે પૂછો. જરૂરથી એ તો જી આપ બતાવો. એ લોકો વિકાસની વાત કરે છે તો એ લોકોને એ પૂછો કે ભણેલા ગણેલા લોકોએ જો ભજીયા વેચવાના હોય અને ચા બનાવીને વેચવાની હોય તો એને કેવો વિકાસ કહેવાય? ઓકે, વડાપાઉં. જી આપને પૂછવા માંગીશ કે જે વડા બનાવવા એ ખરેખર રોજગારી છે, સન્માનીય રોજગારી છે? મારા મોદી સાહેબ તો ખાલી 5 વર્ષ આ વડા 65 વર્ષમાં શું કર્યું? રાષ્ટ્રની વાત પર આપણે આવીએ છીએ. 124ની કલમ જે આ લોકોના એજન્ડામાં છે કે 124 અમે જીતીને આવશું કોંગ્રેસ તો 124ની કલમ અમે હટાવી દઈશું એમ. 124નો કલમનો સાહેબ મતલબ ખબર છે? 124ની કલમ એટલે રાષ્ટ્રધ્વજને તમે જાહેરમાં સળગાવી શકો, રાષ્ટ્રમાં તમે કોઈ અધિકારીનું અપમાન કરી શકો, તમે જજનું અપમાન કરી શકો, છતાં બી તેના પર ગુનો નહીં સાબિત થાય કારણ કે આ કલમ હટાવી દઈ તો આ કલમ હટાવવાનું કારણ શું છે? શું કાશ્મીરમાં આપણે આતંકવાદને આપવાનું છે? કાશ્મીર આતંકવાદમાં વિશ્વાસમાં લેવાની વાત છે. એ લોકો 5 વર્ષમાં કહ્યું 5 વર્ષમાં કહ્યું આતંકવાદ ખતમ કર્યો અને આ હિન્દુસ્તાનના આઝાદ હિન્દુસ્તાન પહેલી વાર આતંકવાદ ખતમ કરી શકી ભારતીય જનતા પાર્ટી? બિલકુલ નહીં, બિલકુલ ઉલટો વધી ગયો. તમે એક જજની વાત કરો છો. 4 જજ સુપ્રીમ કોર્ટના આવીને આજીજી કરે કે દેશ ખતરામાં છે. એ લોકોના શાસનમાં થયું છે. જરૂર તમામ પ્રશ્નોના જવાબ આપીશું. આપણે કેટલાક જે મિત્રો છે આપણી સાથે એમની સાથે વાતચીત કરશું. અહીંયા જી આપ बताओ. मैं कांग्रेस पार्टी के अपने मित्र से 2 ही सवाल पूछना चाहता हूँ. क्या? मैं कांग्रेस से 2 सवाल पूछना चाहता हूँ. जैसा अभी ये भाई हमारे सामने भारत माता की जय वंदे मातरम के नारा लगाते हैं, क्या इस तरह से राहुल गांधी अनवार सीट से जहाँ चुनाव लड़ रहे एक बार नारा लगा सकते हैं? क्योंकि जब भी वहाँ पे भाजपा कैसी भी पार्टी हो पर उसके पार्टी में कभी भी कोई पाकिस्तानी झंडा या पाकिस्तानी जिंदाबाद का नारा नहीं लगाता है. इनकी जब राहुल गांधी ने वहाँ पे नामांकन किया तो रैली का क्या हर्ष था? आपने देखा, हमने देखा, वीडियो में देखे हैं हमने. प्रश्नना पर આપણે જવાબ માંગીશું. અત્યારે હાલ ફરી એકવાર એ મુદ્દા પર જવાબ માંગીશું કે ખરા અર્થમાં ચૂંટણીની અંદર જે મુદ્દાઓ છે એ ભટકાઈ રહ્યા છે અને એ જ મુદ્દે ફરી એકવાર આપણે તમામ લોકો સાથે વાતચીત કરશું. જી, ચૂંટણીની અંદર અત્યારે હાલ રાહુલ તમે એવું કહો છો કે 15 લાખ રૂપિયા છે આ સરકાર આપી નથી શકી, તમે 72,000 આપવાની વાત કરી રહ્યા છો. અમે લોકો 72,000 આપશું. રઘુ રાજારામ વર્લ્ડના રેનોલ્ડ અર્થશાસ્ત્રીએ કીધું કે આ યોજના શક્ય છે એટલા માટે. અને આ ક્યાંથી લાવશો 72,000 આપવા માટે? રૂપિયા 15 લાખના નથી આવ્યા છે. 72,000 આવશે કેમ કે 6 મહિના એના પર એનાલિસિસ થયું છે. દેશના અર્થશાસ્ત્રીઓ સારામાં સારા અર્થશાસ્ત્રીઓ બેસાડવામાં આવેલા અને તેમાં મતદાતાઓને લાલચ શા માટે આપવામાં આવી રહી છે? આ લાલચ નથી તો શું છે? લાલચ નથી. 15 લાખ રૂપિયા જુઠ્ઠી લાલચ હતી. આ તો સાચી વાત છે. રોજગારી આપીએ છે નાના માણસો. 72,000 થી રોજગારી મળશે એવું કેવું છે? 72,000 થી રોજગારી મળશે લોકોને, મફત આપવાની વાત. મારા ભાઈ, આ દેશની આ અધોગતિ છે. આ દેશની અધોગતિ આ જ છે. માત્ર ને માત્ર તુષ્ટિકરણ કરવું, માત્ર ને માત્ર ખોટા લોકોને લોભ લાલચમાં આપી નરેન્દ્રભાઈએ જે યોજના ખેડૂતોની આપી ને એ વિશ્વ કક્ષાની ગણતરી કરો કે એની વાયબિલિટી બેસી શકે. 6,000 પૂરતા છે ખેડૂતો માટે? 6,000 પૈસા છે જ 72,000 લેખાના રૂપિયા છે તિજોરીમાં. ખાલી વાતો જ કરી. 72,000 માટે સાહેબ, આજ સુધી એમણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની સરકારમાં આ જ કીધું કે વ્યાજ માફ કરશું. ત્યાં જઈને જયારે 100 દિવસમાં વ્યાજ માફ કરવાની વાત આવી તો 32 રૂપિયા, 64 રૂપિયા, આવા રૂપિયા માઇનસ. 72,000 માટે શું? મોદી સાહેબે 6,000 રૂપિયા આપ્યા ત્યારે આટલા વર્ષો પછી 72,000 યાદ આવ્યા. 55 વર્ષ સુધી કેમ કઈ રૂપિયા નહીં આપ્યા એ લોકોને? 6,000 આપ્યા એના જ કારણે 72,000 યાદ આવી રહ્યા છે. અત્યારે હાલ દંગલમાં એક સમય થયો છે વિરામ લેવાનો. નું સ્વાગત છે ફરી એકવાર. આપણી સાથે વાપીના જે લોકો છે એ વાતચીત કરવા માટે જોડાયા છે. વલસાડની ઓળખ એની હાફૂસ કેરી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયગાળામાં એનું અસ્તિત્વ ખતરામાં છે અથવા તો એની એ ઓળખ ગુમાવી ચૂક્યું છે. ત્યારે એ મુદ્દે પણ અહીંયાના સ્થાનિકો સાથે વાતચીત કરીશું. જો એ બાબતે શું કઈ કહેશો આપ?
ચોક્કસપણે આજુબાજુનું જે પોલ્યુશન આજની તારીખમાં કેડિલાના સર્વે પ્રમાણે વાપીની અંદર હાઈએસ્ટ કેન્સર અને ફેફસાના રોગોનું પ્રમાણ છે. હાઈએસ્ટ એલોના પંપ વાપીમાં વેચાય છે. એ આનો પેટર્ન ગુમાવવાનો વારો આવ્યો. પેટર્ન 100% એ પેટર્ન ગુમાવવાનો વારો આવ્યો. આજની તારીખમાં હાફૂસની પેટર્ન એ રત્નાગીરી હાફૂસ પાસે છે, આ વિસ્તારના હાફૂસ પાસે નથી. આ લોકો શું કહે છે પેટર્ન થઈ ગઈ છે, પણ એ લોકોને જ ખબર હોય, અમને નહીં ખબર પડે, લોકોને નહીં ખબર પડે. એ લોકોને ખાનગી સપનામાં પેટર્ન હશે. આપણે સલવામાં ઉભેલા છે. અહીંયા આદિવાસી વિસ્તાર નવી નગરી છે ને, ત્યાં ટોયલેટ એ લોકો બનાવે છે, પેલું ભૂસું નાખીને બનાવે. પૂછશું પેટર્ન શા માટે ગુમાવવાનો વારો આવ્યો? શું કર્યું તમારા સાંસદે? શું કર્યું તમે? પેટર્ન કાંઈ નથી કર્યું, પણ કોંગ્રેસ માટે શરમજનક વાત છે કે 125 વર્ષ જૂની પાર્ટી આજે પેટર્ન હાફૂસની પેટર્ન શા માટે ગુમાવવાનો વારો આવ્યો? શું થયું એવું તો વળી કે જીઆઈ ટેગ જીઓ બાયોગ્રાફિક ટેગ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ફર્સ્ટ ટાઈમ આપણા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને સાંસદ સભ્ય શ્રી ડોક્ટર કેસી પટેલે સેન્ટ્રલમાં રજૂઆત કરી અને ટૂંક સમયમાં જીઆઈ ટેગ ગુજરાતને બી મળી જશે. ઓકે, બીજી એક ભારતીય જનતા પાર્ટીના જે અહીંયા સ્થાનિક કેટલાક લોકો છે એમની સાથે આપણે વાતચીત કરીશું. શું કહેશો? આપનો મુદ્દો શું છે? ભાઈ, અમારો લોકલ મુદ્દાની છે. બંને પાર્ટી માટે એક મહત્વનો મુદ્દો ને જીઆઈડીસી ને લગતો ને આજુબાજુના ગામો વિશે લાગતો કે એશિયાની અંદર મોટામાં મોટી જીઆઈડીસી ને રોજની 7000 ટ્રક અવર જવર થતી હોય. પાર્કિંગ નગર માટે ઓટો નગર બે પાર્ટી અત્યાર સુધી સખત પરિશ્રમ કર્યો કે નહીં એ અમારો મુદ્દો છે. લગભગ તો નથી જ કર્યો. પાર્કિંગ માટે બિલકુલ નથી કર્યો. ઓકે, પાર્કિંગ માટે શું કર્યું? આપણે એમના જે પ્રતિનિધિઓને એમને પૂછીશું. શું એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી છે, એમાં હજારો ટ્રકો રોજે રોજ આવે છે. હવે બોલાવી કોંગ્રેસે બનાવી ભાજપ બનાવે એનો સવાલ નથી. અત્યારે જે પાર્કિંગ સર્વે થયો હતો ને એની અંદર દેશની અંદર સૌથી મહત્વનો જો મુદ્દો હોય એ ટ્રાફિકનો હતો, અને ખરા અર્થમાં અહીંયા આપણા રાજકીય નેતાઓ એ ટ્રાફિક મુદ્દે ચર્ચા જ નથી કરતા. ટ્રાફિકનો મુદ્દો અહીંયા છે જ નહીં. રોજ 7-8 હજાર ટ્રકો આવે છે, રોજ ભરાય છે, રોજ જાય છે. અને જીઆઈડીસીમાં જાઓ, આ ટ્રાન્સપોર્ટ નગર બન્યું નથી, એ ઓનલાઈન છે અને જીઆઈડીસી એના માટે સર્વે કરીને જગ્યા લઈને એક્વા કરીને ટ્રાન્સપોર્ટ નગર બની જશે. ઓકે, ટ્રાફિકના મુદ્દે શું કર્યું છે અમને? ટ્રાફિકના મુદ્દે કોઈ કામગીરી નથી થઈ. તમે સવારે 8:30 વાગ્યા પછી 11 વાગ્યા સુધી વાપીમાં કશે બી જવું તો માથાનો દુખાવો બની જાય છે. એક દોડધો. અને મેઇન સ્કૂલના છોકરાઓ છૂટે, સવારે સ્કૂલના છોકરાઓ જાય, એ લોકોને જવાની અંદર 5 કિલોમીટરનું અંતર કાપવા માટે કમસે કમ 45 મિનિટનો સમય લાગે. અને એ લોકો છૂટે ત્યારે બી એ લોકોને 1 કલાકનો સમય વેડવાય. આજે નાના બાળકોને આ ટ્રાફિકના કારણે વારંવાર ટ્રાફિકના કારણે અહીંયા એક્સિડન્ટો થાય છે અને એમાં છોકરાઓ મરે છે. ઘણીવાર તો સ્કૂલના છોકરાઓ મહત્વના છે. પરંતુ બંને રાજકીય પાર્ટીઓને એક પ્રશ્ન કરવા માંગીશ કે અહીંયા જે રાજકીય પાર્ટીના જે મોટા નેતાઓ આવતા હોય છે એ પણ કહેતા હોય છે કે તેઓ એમના ઉમેદવારને નહીં પરંતુ પક્ષને જુએ. ભારતીય જનતા પાર્ટી ખાસ શા માટે ઉમેદવારને નહીં પક્ષને જ જુઓ? સ્થાનિક પ્રતિનિધિને શા માટે? કોંગ્રેસીઓ કાયમ કે આ બધું અમે કર્યું. ઇન્ડિયાની અંદર કોંગ્રેસ સિવાય કોઈ આઝાદ દેશ આપણો થયેલો ત્યારે કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટી હતી જ નહીં. એક જ કોંગ્રેસ પાર્ટી હતી. 150 તમારા સ્થાનિક પ્રતિનિધિને આગળ રાખીને મત માંગશો કે પછી નરેન્દ્ર મોદીને? અમે અમારા સાંસદના કામોને અને નરેન્દ્ર મોદી સાહેબે જે કામો કર્યા છે કે જે આજ લગી એ લોકો મનરેગામાં અંગૂઠા મારીને પૈસા લેતા હતા એ નરેન્દ્ર મોદી સાહેબે જનધન ખાતા ખોલીને એ બંધ કરી દીધા, જેનાથી 56,000 કરોડ રૂપિયાની બચત કરી. એ જે વિકાસ કર્યો છે, 60 વર્ષ પહેલા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું, એને 10 વર્ષ કેન્દ્રમાં સરકાર રહી મનમોહનસિંહને. અહીંયા પણ પાણી તો નથી મળતું. તમે વાત સાંભળો, 10 વર્ષ સુધી મનમોહનસિંહની સરકાર રહી. સુપ્રીમ કોર્ટે કીધું કે દરવાજા બનાવવાની પરમિશન આપો, ના આપી. નરેન્દ્ર મોદી સાહેબે 13 દિવસની અંદર એ દરવાજા બનાવવાની પરમિશન આપી અને આજે નર્મદા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈને અહીંયા પણ પાણી નથી મળતું. પેલા એ લોકોને પૂછો કે એ લોકો ભાજપ સરકારમાંથી આવ્યા છે કે મોદી માટે આવ્યા છે. ભાજપ કશે શબ્દ વપરાતો જ નથી. હવે હબકી બાર મોદી સરકાર, મોદીની સરકાર. અરે પેલા પૂછો, ભાજપ તો અસ્તિત્વ રહ્યું જ નથી. હવે ભાજપ જેવો કોઈ પક્ષ રહ્યો જ નથી. મતલબ પક્ષ કરતા વ્યક્તિ વિશેષ. હા, પક્ષ કરતા વ્યક્તિ મહાન છે એ લોકો માટે. એટલે ભાજપ જેવું કોઈ અડવાણી, મુરલીમોહનનો જેસી જેવા નેતા પહેલા જ્યારે મેનિફેસ્ટો એવું કહેશો કે ચોકીદાર ચોર છે, એવું કહેશો ચોકીદાર હમ્બી ચોકીદાર, તમે એવું કહો છો ચોકીદાર ચોકીદાર 100% ચોર છે. દેશમાં 350 કિલો આરડીએક્સ આવ્યું ક્યાંથી? જો ચોકીદાર ચોકન નો ઓડે તો 350 કિલો આરડીએક્સ આવતો નહીં ને આ પૂર્વાવા જેવા હમલા થતા
નહીં. ઓકે, ચોકીદાર વિશે શું કહેશો? ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટે હમણાં જે દસ્તાવેજ એ લોકો બધા જ ગલત, સુપ્રીમ કોર્ટમાં તમે જોઈ શકો છો કે એ લોકો એમ કીધું કે ચોરી થઈ ગયા દસ્તાવેજ. મેં બી ચોકીદાર નહીં, પરંતુ એવું કહે છે કે ચોકીદાર ચોર છે. ચોકીદાર ચોર વાત કરે છે. સુપ્રીમ કોર્ટે એવું કીધું જ નથી ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટે ખાલી પેપરમાં કટઆઉટ આવ્યું એને નવો કાયદો એના માટે ગયેલા. કોઈ રાહુલ ગાંધી પર ઉપરથી મીનાક્ષી લેખી એના પર કેસ કર્યો અને ઉપરથી રાહુલ ગાંધીના પર કેસ કર્યો અને ત્યાં ખોટું બોલ્યા. રાહુલ ગાંધી કાયમ ખોટું જ બોલે છે. ઓકે, ચોકીદાર ચોરને બદલે એવું કહે છે કે રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે. તમારે જે આક્ષેપો છે ખોટા છે. આપના માધ્યમથી મારો પ્રશ્ન છે, સત્તા પક્ષ અત્યારે ફરી નથી શકતો. લોકલ પ્રશ્ન ઉઠાવ્યા છે. અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન છે ભયંકર. કોઈ પણ વાપી કે વલસાડ જિલ્લાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ પણ ડેવલપ, લોકો ભયંકર પરેશાન છે. પાણીનો પ્રશ્ન. રાજકીય પાર્ટીઓને એક આખરી પ્રશ્ન કરવા માંગીશ. આખરી પ્રશ્ન કે શા માટે આ વખતે ફરી એકવાર મત આપશે? ટૂંકમાં જવાબ જોઈએ કે શા માટે મત આપશે તમને? ભારતીય જનતા પાર્ટીએ જે 5 વર્ષમાં કામો કરીને બતાવ્યા, જે હમણાંથી 55 વર્ષના રાજમાં નથી થયા, એ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરીને બતાવ્યા. એના હિસાબે અમારે લોકો પાસે જઈએ અને લોકો ભારતીય જનતા પાર્ટી. શા માટે? ટૂંકમાં જવાબ જોઈએ. શા માટે લોકો મત આપશે? મને એમ કેવો, જો વિકાસના કામ કર્યા હોય, ટૂંકમાં જવાબ જોઈએ. શા માટે મત આપશે? હા, વિકાસના મત કર્યા તો એ લોકો વિકાસના નામે વોટ માંગવો જોઈએ. શું કામ નરેન્દ્ર મોદી પોલીસ જાતિવાદના નામે, રાષ્ટ્રવાદના નામે વોટ માંગે છે? એક બી વાર, એક પણ ભાષણમાં મેં આ કામ કર્યું એવી રીતે નરેન્દ્ર મોદી બોલી નથી શકતો ને આ જુઠ્ઠી વાત કરે વિકાસની. આ વિકાસ તો અત્યારે હાલ સમય થઈ ગયો છે પૂર્ણતા તરફનો. બંને રાજકીય પાર્ટીઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો તમામ બાબતો કરવામાં આવી રહી છે. જ્યાં એક તરફ વિકાસ મુદ્દો છે, જ્યાં બીજી તરફ અન્ય મુદ્દાઓ હાવી જોવા મળી રહ્યા છે. ચૂંટણી પરિણામો સ્પષ્ટ કરશે કે ખરા અર્થમાં કોની વાતમાં દમ છે. જોતા રહો VTV.